તમે મને કેમ જગાડ્યા? જરા વિચારો, એકદમ શાંત અવાવરું જગ્યા હોય અને અચાનક જ કોઈ અદૃશ્ય શક્તિ એકદમ ધીમા બર્ફીલા અવાજમાં આવો સવાલ પૂછે તો રૂંવાડા ઊભા થઈ જાય ને. બસ આજે આપણે કંઈક આવું જ જોવાના છીએ, એક એવો કિસ્સો જે ખરેખર હચમચાવી દેશે. તો ચલો શરૂઆત કરીએ આજના આ ખાસ વિશ્લેષણની. આજે આપણે કોઈ સામાન્ય ભૂતિયા વાર્તા નથી સાંભળવાના, પણ એક પ્રોપર, જેને કહેવાય ને એકદમ કોલ્ડ કેસ ટાઈપનું મિસ્ટ્રી ઇન્વેસ્ટિગેશન કરવાના છીએ, જેને રૂમ નંબર 13નું ભયાનક પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. આપણે બધી જ કડીઓ જોડીશું અને સમજવાની કોશિશ કરીશું કે ખરેખર એ રાત્રે બન્યું હતું શું. વિભાગ 1, અમદાવાદની ત્યજી દેવાયેલી હોટલ. હવે કોઈપણ રહસ્યને સમજવા માટે ગ્રાઉન્ડ ઝીરો સમજવું પડે. અમદાવાદ શહેરની જગમગાટથી સાવ દૂર, એકદમ અવાવરું ખંડેર બની ગયેલી એક હોટેલ. અહીં બે અલગ અલગ દુનિયાઓ ભેગી થાય છે. એક તરફ છે આપણા જેવા સામાન્ય દુનિયાના 4 મિત્રો, જેઓ બસ થોડો રોમાંચ માટે, એક નાનકડા એડવેન્ચર માટે અહીં પહોંચી જાય છે. અને બીજી તરફ પેરાનોર્મલ દુનિયા, એક એવી હોટેલ જ્યાં રાતે કોઈ ફરકતું પણ નથી. આ 4 યુવાનોને ખરેખર એમને સપનામાં પણ ખ્યાલ નહોતો કે આ રોમાંચની શોધ એમની જિંદગીની છેલ્લી રાત બની જશે. વિભાગ 2, રૂમ નંબર 13માં પ્રવેશ. અહીંથી જ વાર્તાની ગતિ એકદમ બદલાય છે. તો 4 મિત્રો હોટેલની અંદર જાય છે. આખી આટલી મોટી હોટેલમાં જરા ધ્યાન આપજો, આખી હોટેલમાં માત્ર એક જ દરવાજો એવો હતો જે ખુલ્લો હતો. રૂમ નંબર 13. અંદરનું દૃશ્ય લિટરલી કોઈ ભયાનક ક્રાઇમ સીન જેવું હતું. એકદમ ઘૂપ અંધારું. પછી ટોર્ચના જ્વાળામાં દિવારો પર લોહીના સ્પષ્ટ ડાઘ દેખાયા. અને હવે આમાં નોંધવા જેવી સૌથી રસપ્રદ વાત એ છે કે રૂમની બરાબર વચ્ચે એક મોટો તૂટેલો અરીસો હતો. મતલબ કે આ માત્ર કોઈ ખંડેર નહોતું, અહીં ભૂતકાળમાં કંઈક બહુ જ હિંસક બની ચૂક્યું હતું. અને હવે આવે છે વિભાગ 3, ભયાનક પ્રતિબિંબ. અહીંથી જ પેલી સુપરનેચરલ વસ્તુઓ હાવી થવા લાગે છે. આ આખો ઘટનાક્રમ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. રૂમમાં પ્રવેશેલા પેલા 4 મિત્રોનું ધ્યાન પેલા તૂટેલા અરીસા તરફ જાય છે. તેઓ એની સામે જઈને ઊભા રહે છે અને અચાનક જ અરીસામાંથી 4ના પોતાના પ્રતિબિંબ જ ગાયબ થઈ જાય છે. માણસો ત્યાં જ ઊભા છે, પણ અરીસામાં શૂન્યતા. હજુ તો તેઓ આ જોઈને ડરે ત્યાં જ બીજું સ્ટેપ. અરીસાની અંદર બરાબર એમની પાછળ એક અજાણી છોકરી દેખાય છે. એની આંખો સંપૂર્ણ કાળી અને મોઢું તાજા લોહીથી ભરેલું હતું. અને પછી આવે છે સ્ટેપ 3. એકદમ સન્નાટાને ચીડતો પેલો બર્ફીલો ધીમો અવાજ સંભળાય છે, તમે મને કેમ જગાડ્યા? બસ એ જ સેકન્ડ એમને ખબર પડી ગઈ કે તેઓ એક બહુ મોટી જાળમાં ફસાઈ ચૂક્યા છે. વિભાગ 4, ધ્રુજાવી દેનારું પરિણામ. રાત તો પૂરી થાય છે, પણ સવારે શું થયું? આખી ડરામણી રાત ધીમે ધીમે પસાર થઈ જાય છે. સવારનો પ્રકાશ આવ્યો, પણ સવારે રૂમ નંબર 13માંથી શું મળ્યું? આંકડો છે 4. જી હા, માત્ર 4 મોબાઈલ ફોન ત્યાં પડેલા હતા. એ જ ફોન જેની અંદર આ મિત્રો પોતાનું એડવેન્ચર રેકોર્ડ કરવાના હતા. પણ તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આંકડો 0. મોબાઈલ ફોન તો મળ્યા, પણ પેલા 4 મિત્રો 0. કોઈ જ નામો નિશાન નહીં, કોઈ જ પુરાવા નહીં, કોઈ સંઘર્ષના નિશાન પણ નહીં. આ 4 જીવતા જાગતા યુવાનો રાતોરાત લિટરલી હવામાં ગાયબ થઈ ગયા. એમની સાથે તે બંધ રૂમમાં ખરેખર શું થયું એ આજે પણ કોઈ નથી જાણતું. બસ એક ખાલી રૂમ અને સન્નાટો. અને હવે આખી ઘટનાનો સૌથી ખતરનાક વળાંક. રૂમ ભલે આજે સાવ ખાલી પડ્યો હોય, માણસો ભલે ત્યાં શૂન્ય હોય, પણ જો આજે કોઈ રૂમ નંબર 13ના પેલા તૂટેલા અરીસામાં જોવાની હિંમત કરે ને, તો ત્યાં દેખાતો આંકડો છે 5. હા, 5 પ્રતિબિંબ. એક પ્રતિબિંબ પેલી રહસ્યમય કાળી આંખોવાળી છોકરીનું અને બાકીના 4 પ્રતિબિંબ એ પેલા ગાયબ થયેલા 4 મિત્રોના છે. એવું લાગે છે કે જાણે તેઓ હવે કાયમ માટે અનંતકાળ સુધી એ શાપિત અરીસાની અંદર જ કેદ થઈ ગયા છે. આ બધી જ હકીકતો અને પુરાવાઓ જોયા પછી એક મોટો સવાલ મનમાં રહી જાય છે. શું કોઈ રૂમ નંબર 13માં જશે? માનવ સ્વભાવ ખરેખર બહુ વિચિત્ર છે. જે વસ્તુ કરવાની ના પાડી હોય ને, ત્યાં જવાનું આકર્ષણ સૌથી વધારે હોય છે. પણ આ આખો ભયાનક ઘટનાક્રમ જાણ્યા પછી શું હજુ પણ કોઈનામાં એટલી હિંમત બચી હશે ખરી કે તે રાતના અંધારામાં એ રૂમમાં જઈને પેલા તૂટેલા અરીસાની સામે ઊભું રહે? વેલ,
આનો જવાબ આપવો બહુ મુશ્કેલ છે. અને આ જ ડરામણા અને અણઉકેલ્યા સવાલ સાથે આપણે આજના આ વિશ્લેષણને અહીં જ પૂરું કરીએ છીએ.